એક દી મસરની સભા ભરાણી, બહુ બોળે નાત એ ભેગી થઈ એની, અને મોટું જબરું સ્ટેજ બનાવ્યું. એમાં મોટા મોટા આગેવાનો હતા એ સ્ટેજ ઉપર રહ્યા, અને બીજા બધા નાના નાના માણસો હતા એ હેઠે સાંભળવામાં રહ્યા. અને વડીલ હતા એ મંડ્યા ભાષણ કરવા કે શું હાલે છે આપણી નાતમાં, વ્યવહારમાં શું હાલે છે, ખાણીપીણીમાં કેવું હાલે છે, ખોરાક તમને બધાને કેવો મળે છે. તો એક ભાઈ એમાંથી મિટિંગમાંથી ઊભા થયા અને કે તમે ખાવા પીવાની તમે વાત જ ન કરશો. અત્યારે અમારી હાલત હાવ કપોળી થઈ ગઈ છે ને તમે અમારા શરીર તો જોવો અમે હાવ હુકાઈને હલો વળી ગયા છીએ. તો કે કેમ કે તો કે અત્યારે ટાઈટનો માહોલ છે ને, તો અત્યારે માણસો બધા ઓઢીને જ હોઈ જાય છે, આમ મોઢા સુધી ઓઢી જાય છે ને પછી અમારે જાવું ક્યાંથી અને કઈ રીતે અમારે બટકા ભરવા કે. તો એ આગેવાન કે તમે એ મૂંઝાશો નહીં, ઉપાધિ ન કરશો, એનો રસ્તો આપણી પાસે છે. તાકે એ રસ્તો હોય તો બતાવો, નકર તો આપણી નાત એમને કરતાં કરતાં થોડે થોડે ઓછી થઈ જાય છે. તાકે હું તમને એક રસ્તો બતાવું કે આખી રાત ભલે કે માણસો હુઈ રહેતા, ઓઢીને હુવે છે ને, સવારમાં જાગીને તો કે સંડાસમાં જવાના છે ને, ત્યાં આક્રમણ તમારે કરવાનું રહેશે.